I'm going to start a series of the craziest that aunties and uncles have ever said to me. ઓ એમલી બેન જય શ્રી કૃષ્ણ. બરાબર વાત છે તમારી. આવી બધી વાર્તાઓ અમને બધાને કહો એટલે આ નાની નાની ઢબુડીઓ અને અમારા જેવા વડીલોને ખબર પડે કે કેવું કેવું સાંભળવા મળ્યું છે. And I'm going to start off strong. સ્ટ્રોંગ એટલે કેવું? સિંગલ મોલ્ટ જેવું એકદમ નીટ નીટ. Anyway, I walk in. The uncle immediately, the grandpa, sorry. અરે એમલી બેન, અમુક વર્ષ પછી છે ને બધા કાકા ને દાદા જ થઈ જાય છે, એટલે એવી ચિંતા નહીં કરવાની. તમે તમારા આગળ વધો. And he goes, Emily, તારા hips મોટું થઈ ગયું છે. જ્યારે આવા ગાડા જેવા કોઈ પ્રશ્ન પૂછે ને પછી એ દાદા હોય, દાદી હોય, કાકા હોય, કાકી હોય, તો એનો જવાબ શું આપવાનો ખબર? એમ કહેવાનું, હા તો એનું શું? આવું બોલશો ને એટલે એમની અડધી હવા તો ત્યાં જ નીકળી જશે. Children bearing ના માટે બહુ સારું. The lack of a bloody filter on these people have me in the most amount of tension. અરે એમલી બેન, જીવનમાં છે ને કોઈ દિવસ ટેન્શન લેવાનું જ નહીં, ઉપરથી આપવાનું. જેમ આપણો પેલો બોલિવૂડનો ડાયલોગ નહોતો, ટેન્શન લેને કા નહીં દેને કા. What do you even say to that? I was like, કશો વાંધો નહીં, તમને નથી ખબર, હું તમને સમજાવું. હંમેશા છે ને આવા લોકોને છે ને સીધું ને સીધું મોં પર જ ચોપડાવાનું. જેમ એમને કોઈ ફિલ્ટર નથી તો તમારે ફિલ્ટર નાખવાની શું જરૂર છે? આપણી ગુજરાતીમાં કહેવત છે, જેવા સાથે તેવા. એટલે આવા પ્રશ્નનો જવાબ આપવાનો કે ભાઈ દાદા, તમને કેવી રીતે ખબર? તમે તો પુરુષ છો, તમે તો કશું ડેર કર્યું જ નથી. બરાબર છે કે ભાઈ તમારું પેટ ફૂલીને ફટાકો થઈ ગયો છે, 8 મહિનાનું છોકરું પેટમાં એવું લાગે છે, પણ ભર્યું તો ખાલી સમોસા, ગાંઠિયા, થેપલા, ફાફડા ને એ બધું જ છે ને. એને અને છોકરાને કહીએ કોઈ રિલેશન જ નથી, એનો કોઈ તાલમેલ ના થાય. એટલે કે તમે રહેવા દો કે મારા હિપ કેવા છે, તમે કહે તમારા બા પર ધ્યાન રાખો, એમના હિપની સાઇઝો માપો, મારી ચિંતા છોડો. આવી રીતે તમે કહેશો ને એટલે બીજી વાર એ દાદા દાદી છે ને તમને જોઈને જ ભાગી જશે કે ભાઈ જય શ્રી કૃષ્ણ, અમે જઈએ છીએ. એટલે તમારે કોઈ ચિંતા જ નહીં કરવાનું. હંમેશા યાદ રાખવાનું, મૂર્ખા જેવો પ્રશ્ન પૂછે તો એનો આવી રીતે હોશિયારવાળો જવાબ આપવાનો. બરાબર છે? આવજો.